નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જે 9મું ચેપ્ટર ભણી રહ્યા છીએ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જેની અંદર અત્યાર સુધીમાં આપણે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા પાછળનું કારણ શું હતું, એમાંના તાત્કાલિક કારણો ક્યાં હતા, એની અંદર કોણે કોણે ભાગ લીધો, સંગ્રામ છે કઈ કઈ જગ્યાએ થયો, એ બધા વિશે માહિતી મેળવી હતી. હવે એ થઈ આખા ભારતની વાત, પરંતુ એમાં આપણા ગુજરાતનું શું ફાળો હતો? 1857ના સંગ્રામમાં ગુજરાતનું નેતૃત્વ શું હતું એની આપણે વાત કરવાની છે. તો ચાલો જોઈએ 1857નો સંગ્રામ અને ગુજરાત. જૂન 1857માં ગુજરાત રાજ્યની અંદર અમદાવાદમાં જે 7મી ટુકડી છે એમના દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ. આ જે સ્વાતંત્ર્ય સંગ્રામના જે સરદાર હતા, અથવા તો એમ કહી શકીએ કે જેમણે નેતૃત્વ લીધું હતું, અંગ્રેજો છે એમની ધરપકડ કરી લે છે અને આ જે ટુકડી છે એને નિશસ્ત્ર કરી દે છે. એમની પાસે જે શસ્ત્ર હતા એ બધા શસ્ત્ર અંગ્રેજો છે પોતાના હસ્તક કરી લે છે અને આ રીતે અમદાવાદની અંદર જે સંગ્રામ છે થયો એ સંગ્રામને તરત જ દબાવી દેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંગ્રામની અંદર તમે ટકી ક્યારે શકો? જ્યારે તમારી પાસે લડત લડવા માટે હથિયાર હોય ત્યારે. જો એ સશસ્ત્ર સંગ્રામ છે તો બરાબર. સંગ્રામ છે બે રીતે થઈ શકે, સશસ્ત્ર સંગ્રામ પણ થાય અને બીજું અહિંસાના માર્ગે પણ સંગ્રામ થાય. ગાંધીજી જે સંગ્રામ લડતા હતા એ અહિંસાના માર્ગે હતો, સત્યના માર્ગે હતો, એટલે એમને કોઈ શસ્ત્રની જરૂર નહોતી. પણ આ જે 1857નો જે સંગ્રામ છે એ સશસ્ત્ર સંગ્રામ હતો. એટલે અમદાવાદની જે આ 7મી ટુકડી છે એ અમદાવાદમાં સંગ્રામની શરૂઆત કરે છે, પણ તરત જ અંગ્રેજો છે એમના નેતાની ધરપકડ કરી લે છે, સરદારની ધરપકડ કરી લે છે અને એમની પાસે આ જે ટુકડી છે એમની પાસે જે બધા હથિયાર હતા એ હથિયાર છીનવી લે છે. એટલે કે સંગ્રામને નિશસ્ત્ર બનાવી અને સંગ્રામ છે ત્યાં દબાવી દેવામાં આવે છે. ત્યાર પછી ઈસવીસન 1857માં પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા ત્યાં સંગ્રામ થાય છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર છૂટો છવાયો બધે સંગ્રામની શરૂઆત થઈ જાય છે. કારણ કે ગુજરાત રાજ્યની પ્રજા છે એ પણ ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના અત્યાચારનો ભોગ બની હતી. એટલે ત્યાં પણ સંગ્રામની શરૂઆત થાય છે, જેમાં ભીલ અને નાયકડા જાતિની મદદથી જે સરકારી કચેરીઓ છે એ કચેરીઓ બધી હસ્તગત કરી લેવામાં આવે છે. આ બધા લોકો છે શું કરે છે? અંગ્રેજોના જે થાણા છે એમની જે સરકારી કચેરીઓ છે એ કચેરીને બધા કબજે કરી લે છે અને નાયકડા જાતિ દ્વારા 1 વર્ષ સુધી સંગ્રામ છે ચલાવવામાં આવે છે. આ નાયકડા જાતિના લોકો છે અંગ્રેજોની સામે સતત 1 વર્ષ સુધી લડત આપે છે. ત્યાર પછી ખેડા જિલ્લામાં સંગ્રામની શરૂઆત થાય છે. ત્યાર પછી આણંદના મુખી જે ગડબડદાસ પટેલ હતા એ સમયે એ પણ આ સંગ્રામની અંદર જોડાય છે. ખાનપુરના ઠાકોર જીવાભાઈ અને એમના સહયોગથી ત્યાંના 2000 લોકો છે આ સંગ્રામની અંદર જોડાય છે અને અંગ્રેજોની વિરુદ્ધ સશસ્ત્ર ક્રાંતિ કરે છે, સશસ્ત્ર બળવો કરે છે અને આ રીતે 2000 જેટલા લોકો એકઠા થઈ અને અંગ્રેજોની સામે લડત આપે છે. ત્યાર પછી અંગ્રેજો છે એ આ જે 2000 લોકો છે ભેગા થયા હતા, છતાં પણ આ સંગ્રામને પણ દબાવી દેવામાં સફળ થાય છે અને આ સંગ્રામને પણ દબાવી દે છે. ત્યાર પછી ઈડરથી 16 માઇલ દૂર ચાંડોઈ ગામના લોકો નાથાજી અને યામાજીના નેતૃત્વ નીચે અંગ્રેજોની સમક્ષ સંગ્રામ કરે છે, એટલે કે અંગ્રેજોની સામે બળવો કરે છે. બરાબર. અને આ લોકો છે એ પણ સંગ્રામની અંદર જોડાય છે. તમે જોઈ શકો છો મિત્રો કે આખા ગુજરાતની અંદર છૂટા છવાયા ભાગમાં ક્યાંક ને ક્યાંક લોકો છે આ સંગ્રામમાં જોડાયા છે અને અંગ્રેજોની જે શોષણ નીતિ છે એમાંથી મુક્ત થવા માંગે છે. ત્યાર પછી ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં નૌસેનાના સેનાપતિ એ સમય હતા ડોનાવન, જે 4 ઓક્ટોબર 1957ની વહેલી સવારે સૈન્યોના એક કાફલા સાથે બેટ દ્વારકા પહોંચી જાય છે અને અંગ્રેજોની સામે બળવો કરે છે. હવે આ જે બેટ દ્વારકાની ખાડી છે એ વહેલી સવારે પહોંચી જાય છે અને જ્યાં બેટ દ્વારકા અંગ્રેજોના કબજામાં હતું એ પોતે પોતાના કબજામાં લઈ લે છે. બરાબર. તો આ રીતે છે ત્યાં પણ સંગ્રામ થાય છે અને અંગ્રેજોના કબજામાંથી બેટ દ્વારકા છે છોડાવવામાં આવે છે. ત્યાર પછી વાઘરી જાતિ દ્વારા ખાસ જેમાં વાઘેર સ્ત્રીઓ છે
કે અંગ્રેજો જે તોપ મારો કરતા હતા, ગોળીબાર દારૂના જે ગોળા છે ગોળા છોડતા હતા, એને ઝીલી લઈ અને નિષ્ફળ બનાવે છે. જો એ ગોળો ક્યારે ફૂટે, એને ફેંકવામાં આવે ને પછી એ જમીનની સાથે અથડાય તો એ ગોળો છે ફૂટે. પરંતુ આ વાઘેર જાતની જે સ્ત્રીઓ છે એ બધી જેવા અંગ્રેજો છે આ દારૂ ગોળા ફેંકે તો એ બધા ઝીલી લેતી હતી, નીચે ક્યાંય પડવા જ ન દીધો. એટલે આ દારૂ ગોળા છે બધા તોપ ગોળા છે નિષ્ફળ ગયા. તો આ રીતે વાઘેર જાતની સ્ત્રીઓ છે એનો જે આ બળવો છે, એમનો જે આ સંગ્રામમાં સહયોગ છે અદ્વિતીય સહયોગ છે અને નોંધપાત્ર છે. કારણ કે છૂટાછવાયા જે બધા સંગ્રામ થયા તેમાં લગભગ પુરુષોએ જ ભાગ લીધો હતો, પરંતુ આ વાઘેર જાતિની જે સ્ત્રીઓ છે એમણે આ સંગ્રામમાં ભાગ લઈ અને અંગ્રેજોના દારૂગોળાને નિષ્ફળ બનાવીને આ સંગ્રામમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેરાલુ, વિજાપુર, ભિલોડા, મુડેટી વગેરે સ્થળના જે જાગીરદાર હતા એ જાગીરદારોએ છે સ્થાનિક પ્રજાની સહયોગ લઈ સ્થાનિક પ્રજાની મદદ મેળવી અને અંગ્રેજોની સામે બળવો કર્યો છે, એમની સામે લડત આપી છે. વિદ્યાર્થી મિત્રો, જાગીરદાર એટલે શું? કે જે વધારે જમીન ધરાવતા હોય એવા જે લોકો છે એમને જાગીરદાર તરીકે ઓળખવામાં આવતા. એમની પાસેથી જે નબળા વર્ગના લોકો છે એમની પાસેથી જે રૂપિયા પૈસાની ખેંચ હોય એમની પાસેથી પોતે ઉછીના પેટે લઈ આવતા, વ્યાજથી લઈ આવતા અને બદલામાં છે પોતાની જમીન છે ત્યાં ગીરવે મૂકતા. સોના ચાંદી જે પોતાની પાસે વસ્તુ હોય કોઈ વસ્તુ ગીરવે મૂકતા. એટલે કે વસ્તુ ગીરવે મૂકી અને પછી એમની પાસેથી જે રૂપિયા લેતા હોય છે. તો આવા જે જાગીરદારો છે કે વિશાળ જમીન ધરાવતા હોય એવા જાગીરદારો એ બધાએ આમ પ્રજા, સામાન્ય પ્રજા લોકોનો સાથ સહકાર મેળવી અને અંગ્રેજોની સામે લડત આપી. વિદ્યાર્થી મિત્રો, જાગીરદારો શા માટે જોડાયા? તો કે અંગ્રેજોએ છે જાગીરદારોનું પણ શોષણ કર્યું હતું. જાગીરદારો છે તો એમને ખંડણી પેટે અથવા તો એમની પાસે જે રૂપિયા એકત્રિત થતા હોય કે જમીનમાંથી જે આવક થતી હોય એમાંથી મોટા ભાગની રકમ છે કે અનાજ છે કર પેટે ચૂકવવું પડતું. એટલે ક્યાંક ને ક્યાંક જાગીરદારોનું પણ એમને શોષણ કર્યું હતું. એના લીધેથી એ પણ આ સંગ્રામની અંદર જોડાય છે. અને ત્યાર પછી તાત્યા ટોપે જે 1857 સંગ્રામમાં સેનાપતિ પદ જેમણે સંભાળ્યું હતું અને નાના સાહેબના કહેવાથી અને જેમને આજે ભારતની અંદર જે આ ક્રાંતિકારીઓ જેટલા યુદ્ધ લડ્યા છે એમાંથી સૌથી વધારે યુદ્ધ લડનાર જે તાત્યા ટોપે છે ઈસવીસન 1858 ની અંદર પંચમહાલ આવી અને ત્યાં 15 દિવસ સુધી રોકાણ કરે છે અને અંગ્રેજ સાથે લડત છે આપે છે, અંગ્રેજોની સામે લડત આપે છે. અંગ્રેજો છે એમની પાછળ પડે છે અને પછી એ ત્યાંના જંગલોમાં છે નાસી જાય છે છુપાવવા માટે. બરાબર. તો આ રીતે આજે 1857 નો જે સંગ્રામ થયો છે ભારતની અંદર એમાં ગુજરાતનું પણ નોંધપાત્ર પ્રદાન છે. ત્યાર પછીનો ટોપિક આવે છે સંગ્રામનો અંત. આ સંગ્રામનો અંત કેવી રીતે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે સંગ્રામ છે શરૂ થાય છે એ જ રીતે એનો અંત આવે છે. જેમ સંગ્રામ છે છૂટો છવાયો શરૂ થાય છે. શું કામ આ છૂટો છવાયો શું કામ શરૂ થયો? કારણ કે સંગ્રામ જે તારીખે શરૂ થવાનો હતો એ તારીખ કરતા વહેલો શરૂ થઈ ગયો. એટલે એનું જે આખું આયોજન છે આયોજન આખું વિખેરાઈ જાય છે. પરિણામે જે એકત્રીકરણ હોવું જોઈએ એ નથી થતું અને છૂટો છવાયો બધે ચાલુ થઈ જાય છે. આજે ખબર પડે કે અહીંયા સંગ્રામ થયો છે તો 5 દિવસ પછી બીજી કોઈ જગ્યાએ થાય, 10 દિવસ પછી બીજી કોઈ જગ્યાએ થાય. બરાબર. તો આમ છૂટો છવાયો ચાલુ થાય છે સંગ્રામ. તો એ જ રીતે છે અંગ્રેજો છે પોતાના હસ્તક જે પ્રદેશો હતા ધીમે ધીમે અમુક પ્રદેશો ગુમાવે છે, અમુક જગ્યાએ અંગ્રેજો છે પોતે સંગ્રામને દબાવી દે છે, પરંતુ ધીમે ધીમે ફરી પાછા અંગ્રેજો છે એ પોતે ગુમાવેલા જે પ્રદેશ છે બધા કબજે કરી લે છે અને આ સંગ્રામનો અંત આવે છે. જોઈએ એમાં 1857 માં અંગ્રેજો દ્વારા બનારસ અને અલ્હાબાદ એ બંને કબજે કરે છે. ત્યાર પછી જુલાઈ 1857 માં દિલ્હી કબજે કરી લે છે અને દિલ્હીની ગાદી જે મુગલ બાદશાહ બહાદુર શાહ જફરને સોંપવામાં આવી હતી, 80 વર્ષની ઉંમર હતી એમની, એ બહાદુર શાહ જફર અને એમની પત્ની એમને બંનેને કેદ કરી લે છે અને એમના શાહજાદાનું કત્લ કરે છે. એટલે કે એમના શાહજાદાને મારી નાખે છે. આ રીતે દિલ્હી પર ફરી પાછો અંગ્રેજો છે કબજો મેળવી લે છે. ત્યાર પછી 4 માર્ચ 1858 માં ઝાંસીની રાણી છે 15 દિવસ સુધી સતત લડે છે અંગ્રેજોની સામે અને પછી એને જે સાથ સહકાર આપનાર છે એ બધા પણ ધીમે ધીમે મૃત્યુ પામતા જાય છે
અને છેલ્લે ઝાંસીની રાણી એક જ વધે છે પોતે, અને એ પણ આ યુદ્ધમાં અંગ્રેજોની સામે લડત આપતા આપતા વીરગતિ પામે છે અને એમના મૃત્યુ પછી અંગ્રેજો છે ઝાંસી કબજે કરે છે. ત્યાર પછી સપ્ટેમ્બર 1858માં આખરી યુદ્ધમાં અવધની બેગમ હજરત મહાલ એમને હરાવીને અંગ્રેજો છે અવધ પણ કબજે કરે છે. ત્યાર પછી જગદીશપુરના રાજા કુંવરસિંહ જે 70 વર્ષની ઉંમરે પણ આ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જોડાયા હતા. એક કુંવરસિંહને અંગ્રેજો દ્વારા જીવલેણ ઘા વાગે છે અને એ ઘા વાગવાથી એ ઘા છે એનું જે ઝેર છે આખું એમનું જે શરીર છે એની અંદર ફેલાઈ જાય છે અને એપ્રિલ 1858માં જગદીશપુરના રાજા કુંવરસિંહ એ મૃત્યુ પામે છે અને આમ અહીંયા પણ સંગ્રામનો અંત આવે છે અને જગદીશપુર છે અંગ્રેજો પોતાના કબજા નીચે લઈ લે છે. બરાબર, એટલે કે રાજા કુંવરસિંહ જે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી અંગ્રેજોને પોતાના રાજ્યની અંદર પગ પેસારો કરવા નથી દેતા, એના કબજામાંથી છોડાવી લીધું હોય છે, પણ કુંવરસિંહનું મૃત્યુ થતા ફરી પાછો ત્યાં પોતાનો કબજો અંગ્રેજો જમાવી દે છે અને આ રીતે જે છૂટો છવાયો સંગ્રામ થયો હતો એ સંગ્રામને દબાવવામાં અંગ્રેજ સરકાર છે સફળ થાય છે અને 1857ના સંગ્રામનો અંત આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, 1857નો સંગ્રામ એ નિષ્ફળ થવાના કારણો શા છે? બરાબર, 1857નો સંગ્રામ શરૂ કર્યો, આખા દેશની અંદર લોકો છે એની અંદર જોડાયા, છતાં પણ 1857નો સંગ્રામ છે નિષ્ફળ કેમ જાય છે? ચાલો જોઈએ. એક તો સંકલનનો અભાવ. સંકલન એટલે એકત્રિત જે હોવા જોઈએ, એકત્રિતતાનો અભાવ હતો, એકતાનો અભાવ હતો, એના લીધેથી સંગ્રામ છે નિષ્ફળ જાય છે. જો કોઈ પણ યુદ્ધ લડવું હોય તો એના માટે એક હથું નેતૃત્વ હોવું જરૂરી છે. એટલે કે અહીંયા આ જે સંગ્રામ શરૂ થાય છે 1857નો સંગ્રામ, એની અંદર કેન્દ્રીય નેતાગીરીને બદલે સ્થાનિક નેતૃત્વ હતું. કોઈ એક વ્યક્તિના હાથમાં એનું સંચાલન નહોતું આખા 1857ના સંગ્રામનું, પણ શું હતું? સ્થાનિક કક્ષાએ નેતૃત્વ હતું. જેમ કે કાનપુરની અંદર નાના સાહેબ પેશવા, એમણે તાત્યા ટોપેને છે સેનાપતિ પદ સોંપ્યું, નાના સાહેબ છે નેતૃત્વ લીધું. પછી જગદીશપુર બિહારની અંદર કુંવરસિંહનું નેતૃત્વ હતું. પછી ઝાંસીની અંદર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ છે એમણે નેતૃત્વ કર્યું. બરાબર, ગુજરાતની અંદર તો અમદાવાદમાં અલગ, પંચમહાલમાં અલગ, ખેડામાં અલગ, દ્વારકામાં અલગ, એ બધી જગ્યાએ સંગ્રામ તો થયો પણ બધાનું નેતૃત્વ સ્થાનિક કક્ષાએથી થયું. જે કેન્દ્ર કક્ષાએથી થવું જોઈએ એ થયું નહીં. જો બધા એકત્રિત થાય અને એક જ જગ્યાએથી એનું નેતૃત્વ થયું હોય તો જ્યાં જરૂર પડે ત્યાં સૈનિકો પણ મોકલી શકાય, ત્યાં શસ્ત્રની મદદ પણ પહોંચાડી શકાય, બીજી આર્થિક મદદ છે એ પણ પહોંચાડી શકાય, અનાજ ખાદ્ય સામગ્રીનો પુરવઠો ઘટે તો એ પણ પહોંચાડી શકાય. પણ એ નેતૃત્વનું સંકલન નહોતું, એનો અભાવ હતો. બરાબર, એટલે કે સ્થાનિક નેતૃત્વ હોવાથી જ્યાં જરૂરિયાત ઊભી થઈ ત્યાં મદદ છે સમયસર પહોંચી ના શકી. બરાબર, એટલે કે સહાય પહોંચાડવાની છે અવ્યવસ્થા હતી. કારણ કે એક હતું નેતૃત્વ હોય તો આ બધા પાસાનો વિચાર કર્યો હોય કે માની લો કે અહીંયા યુદ્ધ શરૂ થાય છે ને ત્યાં શસ્ત્ર સામગ્રી ખૂટી તો છે ત્યાં પહોંચાડવા માટે પણ એક ટુકડી તૈયાર હોવી જોઈએ કે સામગ્રી ઘટે છે, ત્યાંથી મેસેજ આવ્યો તો તરત બીજી ટુકડી છે એને ત્યાં પહોંચતા કરે. કોઈ જગ્યાએ સૈનિકો યુદ્ધમાં વધારે મારી ગયા તો પછી ત્યાં સૈનિકો કેમ પહોંચાડવા, તો એના માટે પણ ટુકડી તૈયાર હોવી જોઈએ. કોઈ જગ્યાએ ખાદ્ય સામગ્રી ખૂટી ગઈ તો એના માટે પણ એ પહોંચાડવા ટુકડી તૈયાર હોવી જોઈએ. તો આ જે સહાય પહોંચાડવાની જે વાત આવે છે ત્યાં અવ્યવસ્થા હતી, એના લીધેથી પણ સંગ્રામ છે નિષ્ફળ જાય છે. અને સૌથી અગત્યનું જે કારણ છે એ છે સંગ્રામ વહેલો શરૂ થઈ જાય છે. સંગ્રામ છે 31 મે ના રોજ શરૂ થવાનું નક્કી થયું હતું, એ કરતા 29 માર્ચના રોજ મેરઠમાંથી એ સંગ્રામની શરૂઆત થઈ જાય છે. અને સંગ્રામ છે નિશ્ચિત તારીખ કરતા વહેલો શરૂ થવા પાછળનું કારણ એનફિલ્ડ રાઇફલ, એમાં વપરાતી કારતૂસ. બરાબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે મંગલ પાંડે દ્વારા આ કારતૂસ વાપરવા માટે વિરોધ થયો અને અંગ્રેજોને એનું કારણ પણ બતાવ્યું, પણ સંતોષકારક જવાબ ન મળતા એમનો વિરોધ થયો અને સંગ્રામની શરૂઆત થઈ ગઈ. બળવો થયો સામે, એ જે પલટન હતી એ પલટન વિખેરાઈ ગઈ અને ત્યારથી આ ક્રાંતિની શરૂઆત થઈ. અને આ જે 1857નો સંગ્રામ છે એમાં પ્રથમ શહીદ થનાર મંગલ પાંડે છે.
બરાબર. તો એના લીધેથી પણ સંગ્રામ છે નિષ્ફળ જાય છે. પછી સંગ્રામની અંદર જે જુસ્સો હોવો જોઈએ, જોમ હોવું જોઈએ, એ ફક્ત ઉત્તર ભારત પૂરતું મર્યાદિત હતું. એટલે કે ઉત્તર ભારતની અંદર એને ઉગ્ર સ્વરૂપ આ સંગ્રામે પકડ્યું, પરંતુ બીજા જે બધા વિસ્તાર છે એની અંદર જોઈએ એટલું ઉગ્ર સ્વરૂપ નહોતું. બીજું, જે સમાજ સુધારકો છે એ સમાજ સુધારકો આ સંગ્રામની અંદર નથી જોડાતા. પ્રત્યક્ષ રીતે જે ટેકો જોઈતો હોય એ ટેકો સમાજ સુધારકો તરફથી મળતો નથી. એના લીધેથી પણ સંગ્રામ નિષ્ફળ જાય છે. બરાબર. ત્યાર પછી શિક્ષિત વર્ગનો ટેકો નથી મળતો. સંગ્રામની અંદર શિક્ષિત વર્ગ જે છે એમનો પણ ટેકો મળવો જોઈએ, પણ એમનો ટેકો પણ મળતો નથી અને એના લીધેથી પણ સંગ્રામ છે નિષ્ફળ જાય છે. ત્યાર પછી સંગ્રામની અંદર જે ચેતનાથી ઉભરતો આવો જે શિક્ષિત વર્ગ હોવો જોઈએ કે જેની અંદર કંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ, નવું કંઈક જોઈએ છે, ગુલામમાંથી મુક્ત થવું છે, એવો જે વર્ગ હોવો જોઈએ આપણી પાસે, એ વર્ગ એ શિક્ષિત વર્ગ હતો અને એનો જ આપણને ટેકો નથી મળતો. બરાબર. એટલે પણ નિષ્ફળ જાય છે. પછી રાષ્ટ્ર ભાવનાનો અભાવ. ખરેખર તો જ્યારે આ સંગ્રામ થતો હોય ત્યારે દરેક વ્યક્તિની અંદર રાષ્ટ્ર ભાવના છે પ્રબળ હોવી જોઈએ. આ મારું રાષ્ટ્ર છે, હું જે કરું છું મારા રાષ્ટ્ર માટે કરું છું, એ ભાવના હોવી જોઈએ, પરંતુ એ ભાવના નહોતી અને એના લીધેથી પણ આ જે સંગ્રામ છે એ નિષ્ફળ જાય છે. આ સંગ્રામની અંદર લોકો જોડાય છે ખરા, બરાબર. આખા ભારતમાં છૂટો છવાયો સંગ્રામ શરૂ થઈ ગયો, ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતૃત્વ નીચે સંગ્રામ થયો, પરંતુ એની અંદર જે નવાબ જોડાયા, રાજાઓ જોડાયા, દેશી રજવાડા જોડાયા, એ બધા શેના માટે જોડાયા? પોતે જે રાજ્ય ગુમાવ્યું છે એ રાજ્ય પાછું મેળવવું છે એટલા માટે. ભારત મારો દેશ છે ને મારે ભારતને સ્વતંત્ર કરવું છે એ ભાવનાથી જોડાયા નહોતા. ફક્ત પોતાનો નિહિત સ્વાર્થ પૂરો કરવા માટે આ રાજાઓ છે એની અંદર જોડાયા હતા અને એના લીધેથી પણ આ સંગ્રામ છે નિષ્ફળ જાય છે. એટલે રાષ્ટ્રીય એકતા જે હોવી જોઈએ, રાષ્ટ્રીય ભાવના જે હોવી જોઈએ, મારું રાષ્ટ્ર છે એના માટે મારે કામ કરવું છે, એ ભાવનાનો અભાવ રહ્યો. પછી શીખ અને ગુરખા જે ભારતની અંદર સૌથી શક્તિશાળી પ્રજા ગણાય છે, એ શીખ અને ગુરખાઓ છે અંગ્રેજોના પક્ષે રહીને લડે છે. એના લીધેથી પણ સંગ્રામ છે એ નિષ્ફળ જાય છે. ત્યાર પછી શસ્ત્રનો અભાવ. એ સમયમાં અંગ્રેજોની પાસે જેવા શસ્ત્ર હતા એ શસ્ત્ર આપણે ભારતીયો પાસે નહોતા. અંગ્રેજો છે શસ્ત્રોથી સુસજ્જ હતા, એમની પાસે દારૂગોળો, તોપ, આ તે બધું હતું, બારૂદ એ બધું હતું, જ્યારે ભારતીયો પાસે દારૂગોળો, બારૂદ નહોતા. એમની પાસે તલવાર, હાથી, ઘોડા એ બધું હતું. તો એનાથી તો સામસામે મનુષ્ય યુદ્ધ કરી શકે. આજે મારી પાસે તલવાર છે, મને સારી તલવારબાજી આવડે છે, તો સામે પક્ષે જે તલવારબાજ હોય એની સાથે યુદ્ધ કરી શકાય, સામે કોઈ વ્યક્તિની સાથે યુદ્ધ કરી શકાય. એટલે એક વ્યક્તિની સાથે યુદ્ધ કરી શકે, એક વ્યક્તિ વધીને બે વ્યક્તિ સાથે યુદ્ધ કરી શકે. પણ આ દારૂગોળો ને તોપ એ તો જ્યાં ફેંકો ત્યાં એનો અમુક જે એરિયા છે એની અંદર વિસ્ફોટ થાય અને ઘણા બધા લોકો એકી સાથે માર્યા છે. તો એ આધુનિક, એ સમયના આધુનિક શસ્ત્ર કહેવાય. એ અંગ્રેજો પાસે હતા જ્યારે આપણી ભારત પાસે નહોતા, આપણા ભારતના સૈનિકો પાસે નહોતા. એના લીધેથી પણ સંગ્રામની અંદર આપણને નિષ્ફળતા મળે છે. અને સૌથી અગત્યનું જે હમણાં મેં વાત કરી એમ કે ભારતની અંદર આ બધા રજવાડાઓ છે આ યુદ્ધમાં જોડાય છે, આ સંગ્રામમાં જોડાય છે, પરંતુ પોતપોતાના નિહિત સ્વાર્થ માટે. પોતે જે સત્તા ગુમાવી છે એ ગુમાવેલી સત્તાને પાછી મેળવવા માટે જોડાય છે, પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે જોડાય છે, પોતાના સ્વમાન ભંગ માટે જોડાય છે. ભારતના સ્વમાન માટે જોડાતા નથી, ભારતને આઝાદ કરવો છે એ ભાવનાથી જોડાતા નથી. એટલે જે રાજા છે એમનું રાજ્ય છે સ્વતંત્ર થઈ ગયું, અંગ્રેજોના કબજામાંથી મુક્ત થઈ ગયું, તો એ નિષ્ક્રિય થઈ ગયા. એવું નહીં કે મારું રાજ્ય સ્વતંત્ર થઈ ગયું છે તો હું બીજા રાજ્યને મદદ કરું. એટલે કે આવી રીતે પોતપોતાનો જે સ્વાર્થ છે પૂરો થતા એ લોકો નિષ્ક્રિય થતા ગયા અને પરિણામે પણ 1857 નો સંગ્રામ છે નિષ્ફળ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સંગ્રામ છે નિષ્ફળ તો જાય જ છે, પણ સાથે સાથે આ સંગ્રામ છે એ ભારતની અંદર ઘણા બધા ફેરફારો પણ લાવી જાય છે.
આ સંગ્રામ પૂરો થતા અંગ્રેજોને પોતાની જે નીતિ રીતિઓ છે એની અંદર ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય છે. અંગ્રેજોને લાગે છે કે જો પોતાની નીતિ રીતિઓમાં ફેરફાર નહીં કરે, અન્યના ભોગે પોતાના રાષ્ટ્રને વિકસિત કરવું, એ જે ભાવના છે એમાંથી એ છૂટશે નહીં, સાવ શોષણ જ કરી રાખશે, તો પોતે છે લાંબો સમય સુધી રાષ્ટ્ર ઉપર શાસન નહીં કરી શકે. એના માટેથી ભારતના પ્રજાને ઘણી બધી છૂટછાટ પણ આપવામાં આવે છે. ભારતની અંદર ઘણા બધા સુધારા વધારા પણ કરવામાં આવે છે. તો 1857 નો સંગ્રામ નિષ્ફળ તો જાય જ છે અને લોકોના માનસમાં ક્રાંતિના બીજ છે એનું પણ રોપણ કરી જાય છે. અને લોકોને લાગે છે કે આ સંગ્રામ ભલે નિષ્ફળ ગયો, પરંતુ ફરી પાછા આપણે ભારત દેશને આઝાદી અપાવવા માટે કાર્ય તો કરવું જ પડશે. એટલે કે ક્રાંતિના બીજ છે રોપતો જાય છે આ સંગ્રામ, અને લોકોની અંદર એક ભાવના ઊભી થાય છે કે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી છૂટવું જોઈએ. અને અંગ્રેજોને પણ એવું લાગે છે કે આપણે જો લાંબો સમય શાસન કરવું હશે તો ભારતના લોકોને ઘણી બધી છૂટછાટ આપવી પડશે, સુધારા વધારા છે એ કરવા પડશે, તો જ લાંબો સમય છે શાસન કરી શકીશું. તો આ રીતે સંગ્રામની નિષ્ફળતાના કારણો જોયા, સંગ્રામનો અંત કેવી રીતે થયો એ જોયું, સંગ્રામની શરૂ થવા માટેના કારણો ક્યાં છે એ આપણે જોયું, કોણ કોણ લોકો એની અંદર જોડાય છે, શા માટે જોડાય છે એ વિગત પણ આપણે જોઈ. બરાબર. તો અહીંયા આપણો જે આ 9મો લેસન છે એ 1857 ના સંગ્રામના નિષ્ફળતાના કારણો એની સાથે અહીંયા પૂરો થાય છે. બરાબર. અને અહીંયા આપણો પ્રથમ સેમેસ્ટરનો કોર્સ પણ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિવિઝન કરીશું અને નવા પાઠના રિવિઝન સાથે ફરી મળીશું. થેન્ક યુ.